નમસ્કાર દોસ્તો, તો ગુજરાત બોર્ડ દ્વારા ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે કે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવતીકાલે વહેલી સવારે જાહેર કરી દેવામાં આવશે। પરંતુ ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓને નથી આવડતું મોબાઈલમાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાય। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ સૌથી પહેલા તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકો છો। અને દોસ્તો, રાત્રે 12 વાગ્યા પછી પણ રિઝલ્ટ મુકાઈ જતું હોય છે, તો રાત્રે 12 વાગ્યા પછી તમે તમારું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકો એના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું। માટે ખાસ આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઈક ન કર્યો હોય તો પહેલા લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 12 સાયન્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારા મોબાઈલમાં સૌથી પહેલા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જોઈ શકો છો। અથવા તો દોસ્તો, રિઝલ્ટને તમારા મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સીધું સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે। પહેલો બોક્સ છે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોવા માટેનું, ત્યાર પછી બીજું બોક્સ છે STD 12 બોર્ડ રિઝલ્ટ 2024। ધોરણ 12ના વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જોવા માટે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। તો દોસ્તો, અત્યારે આપણે ધોરણ 12 સાયન્સ માટે આ બીજા બોક્સ ઉપર ક્લિક કરશું, STD 12 બોર્ડ રિઝલ્ટ 2024। જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ જોવા માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD 12 રિઝલ્ટ 2024। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર સીટ નંબર વાળું એક બોક્સ ઓપન થશે। એ બોક્સમાં તમારે જેમનું રિઝલ્ટ જોવું હોય એમનો સીટ નંબર એન્ટર કરીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર 2-3 સેકન્ડમાં તમારું મોબાઈલમાં રિઝલ્ટ ઓપન થઈ જશે। ત્યાર પછી નીચે લખેલું છે ધોરણ 12નું રિઝલ્ટ નામ પરથી જોવા માટે, તો નામ પરથી જોવું હોય સીટ નંબર વગર તો પણ તમે આ વેબસાઇટમાંથી રિઝલ્ટ જોઈ શકો છો। તો દોસ્તો, આવી રીતે એકદમ સરળતાથી અને સરળ રીતે તમારા મોબાઈલમાં www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલા જોઈ શકો છો। તેમ છતાં હજી પણ તમને રિઝલ્ટ જોતા ન આવડે તો આ વિડીયોને ફરીથી એકવાર શાંતિથી નિરાતે જોજો એટલે તમને રિઝલ્ટ તમારા મોબાઈલમાં જાતે જોતા આવડી જશે। આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારું એવું પરિણામ મળે એવી શુભેચ્છા સાથે આ વિડીયો પૂરો કરીએ। નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।